Slide rame છે. You can say that type of words also. So guys, help. 3, 2, 1. બહુ મજા આવે. હજી એકવાર. help. 3, 2, 1. મસ્ત લાગે છે અને જો ઓલી વેન્સ નીચે નીકળે તે બહુ મસ્ત લાગે છે. પાંદ લગાવ્યું છે. આવ. Okay, so this is a leaf of that plant and the red છે. Okay. અરે મમ્મી મને તો શ્વાસ ચડી ગયો. અરે મમ્મી મને તો ગરમી થવા માંડી. ચલો ફોટો પાડી લાવ. દીદી ઠામડે વિછડી છે. હું અહીંયા સ્લાઇડ ખાતો હતો. વાહ મમ્મા એનું અંદર એડિટિંગ કરે છે. ડેડી અને દાદા ઘોસ્યા છે. ત્યાં નો બેસાય. વાલ નહીં વાલ વીણો. યસ વાલ. મમ્મા તો એનું એડિટિંગ કરવા માંડી અને ડેડીના અહીંયા વેજીટેબલ્સ કાપવા આવી ગયા નહીં. યસ યસ. અરે યાર પડી વગ્યું. આમાં પડી જાય શું. એક મરચું અહીંયા ઉગ્યું અને એક મોટું મરચું અહીંયા ઉગ્યું. અરે અહીંયા અને એની ઉપર જસ્ટ એક કેપ્સિકમ જેવું ઉગ્યું. સ્મોલ કેપ્સિકમ. આ તો જો આ તો હજી મોટું થોડુંક હે. ગજબ. આ બે મરચાં છે, એક લાલ અને એક લીલું. ચાલો આપણે તો જઈ આપણું કામ પૂરું. આ આપણી સસ્તા આયા બુઝા કિક मारवी जो है. शहरों से डर कर मौका पार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. કડી પત્તા મીઠો લીમડો લઈ જવાનો છે. ભરપૂર કેલ્શિયમ હોય આમાં. કેલ્શિયમનો સ્ત્રોત. કેલ્શિયમનો સ્ત્રોત છે. હા આખે આખું લઈ લ્યો ને. દાળ શાકમાં તો યુઝ કરતા જ હોય પણ આનો એમનામાં ખાવાથી છે ને એક સ્ટીક ખાવાથી બહુ બેનિફિટ મળે છે. એટલે અત્યારે થોડોક એવો અમે લીમડો લઈ જઈએ છીએ. થોડોકનો તો નહીં પણ પીયો છે તો બહુ જાજો હતો એનો. ચાલો તો લીમડો લેવાઈ ગયો છે અને રીંગણા ને મરચાં લેવાઈ ગયા છે ને વાલ લેવાઈ ગયા છે. આંદળું ધોવું તો પડે ને એમને ખવાય. ઢાંકણા પી લઈએ ઉલરી જાય ને બાપુજી ગયા જીવે પછી તો પછી અહીંયા ઓલમોસ્ટ કામ ખતમ થઈ ગયું છે. હવે ઘરે જઈ છીએ. એડિટિંગ કરતા કરતા આમ જોડાઈ ગયો તો આમ મોઢા ઉપર ફોન પડ્યો. શું કરો છો બે? ચકરી મીંડું રમી તું જા. નવી બુકમાં છેલ્લા પેજ. માર ખાઈ જો તું. પેટમાં ઝટકો લાગ્યો પણ હાવ. હાલ. ઘરે પહોંચી ગયા. કોણ ડેલો ખોલશે? रिश्तों के भी रूप बदलते हैं, नए नए सांचे में ढलते हैं. આ બેને રમવાનું હજી ચાલુ છે. 7 અને 6 બાકી. અચ્છા હા તો મેં કર્યું 7 હાલે. અહીંયા બને છે ચા અને અહીંયા છાસી રોટલો બને છે બાપુજી માટે સાંજની રસોઈ. 5 વાગ્યા છે એક્ઝેક્ટ અને હવે અહીંયાથી જાય છીએ રાજકોટ બાજુ. પરવન ખુશી આવ્યા ને ત્યારના બે અહીંયા ને અહીંયા રમે છે ખાટલે. ભૂખ લાગી. પાછા કેદી આવશો? 15 દી કેડ આવશો? પાકું 15 દી આટો મારજો. કાપરવા આવજો. નથી લઈ જાઉં. એ વાડીએ લઈ જવાનું છે.
શું કરો છો બાળકો? ફટાકડા. હવે તો દિવાળી વહી ગઈ. તું જોશ હે? અમારો સબસ્ક્રાઈબર છો તું. તાર નામ શું છે? વિરલ. કેવા? વિરલ સરદારા. બાળકો એ મસ્તીમાં રમે છે. હે મને જોશ તું. તારા ફોલોવર્સ છે હે? કેટલા બધા છે અમારા નાના નાના સબસ્ક્રાઈબર. તારું નામ શું છે? તારું નામ દ્રષ્ટિ. આવજો. બાય બાય. કલાકને 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે રાજકોટ પહોંચી ગયા છીએ અમે ઓલમોસ્ટ. પરવા અને ખુશી બેય સુઈ ગયા છે. પરવો તો ક્યારનો સુઈ ગયો છે અને ખુશી અડધી કલાકથી સુઈ ગઈ છે. અંધારું સાવ થઈ ગયું. 6:15 વાગ્યા. શિયાળાની સાંજ વહેલી થઈ જાય ભાઈ. પરવાને ઊંઘ આવી ગઈ હતી રસ્તામાં. મને આવે છે. 7:30 વાગી ગયા છે. ઘરે પહોંચી ગયા છીએ. રસ્તામાં બહુ એવો ટ્રાફિક મળ્યો એટલે થોડુંક એવું લેટ થઈ ગયું. નહીંતર રાજકોટની અંદર તો 1-1.25 કલાક થઈને ત્યાં સુધી અમે પહોંચી ગયા હતા. બહાર કચરો નહીં કરતું. પરવા આવીને સીધું એનો બેગ રેડી કરવા માંડ્યો છે. પિયુષ ફ્રેશ થવા ગયા છે. હું હમણાં ફટાફટ ફ્રેશ થઈને પછી કંઈક બનાવીશ નાસ્તો. તો ચાલો આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.